નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ ચેપ્ટરમાં આપણે પ્રકાશને લગતી અલગ અલગ ઘટનાઓની વાત કરી રહ્યા છીએ, જેમાં આજે એક સરસ મજાની ઘટનાની વાત કરવાની છે જેનું નામ છે પૂર્ણ આંતરિક પરાવર્તન, જેને અંગ્રેજીમાં ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કહેવાય। પૂર્ણ એટલે ટોટલ, આંતરિક એટલે ઇન્ટરનલ અને પરાવર્તન એટલે રિફ્લેક્શન। તો પ્રકાશને લગતી જ આ સરસ મજાની ઘટના છે, તો એનો આજે અભ્યાસ કરીએ। તો એના માટે એક કાચનો બ્લોક આપણે ધ્યાનમાં લેશું। આ કાચના બ્લોકનો જે દ્રવ્યનો વક્રી ભવનાંક છે એને હું N2 કહી દઉં, અને બહાર છે ને પાતળું માધ્યમ છે, એના વક્રી ભવનાંકને હું કહી દઉં N1, બરાબર। બહાર આપણે હવા ધ્યાનમાં લેશું। હવે તમારે કરવાનું શું છે, તો એક આપણું અહીંયા જે નીચેની સપાટી છે ના એક પ્રકાશ ઉદ્ગમ મૂકી દો, એટલે કે લેમ્પ મૂકી દો। હવે જેવો તમે લેમ્પને ચાલુ કરશો તો લેમ્પ છે એ જુદી જુદી દિશામાં પ્રકાશ છે એનું ઉત્સર્જન કરે। ટૂંકમાં આ પ્રકાશ ઉદ્ગમને નામ આપી દઈએ આપણે એ। હવે એક સીધું જતું કિરણ ધ્યાનમાં લઈએ આપણે, રસ આપણને આ પ્રકાશના કિરણમાં છે, શિરોલંબ દિશામાં જતા પ્રકાશના કિરણને ધ્યાનમાં લો। તો આ પ્રકાશનું કિરણ સપાટીને અત્યારે લંબ રૂપે આપાત થશે, જોજો। અને લંબ રૂપે આપાત થાય ત્યારે આપાત કોણ 0 હોય, વક્રીભૂત કોણ 0 થશે, એટલે આનું વક્રીભવન થશે નહીં, એટલે પ્રકાશનું કિરણ છે ને સીધું જતું રહેશે। અને એક માધ્યમમાંથી જ્યારે પ્રકાશ બીજા માધ્યમમાં જાય ને ત્યારે એને પારગમન કહેવામાં આવે છે। તો અહીંયા પ્રકાશનું ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પારગમન થાય છે। સાથે સાથે શું થશે કે આવડી આ જે સપાટી છે ને એના દ્વારા એનું આંશિક પરાવર્તન થાય। 100% પ્રકાશ બહાર નથી જવાનો, અહીંયા લગભગ 65% જેટલો પ્રકાશ છે ને એ પાછો ફેંકાતો હોય, થોડોક જ છે, એટલે આને આંશિક પ્રકાશ કહેવાય, અને પાછો ફેંકાય એટલે આને પરાવર્તન કહેવાય। તો અહીંયા આંશિક પરાવર્તન થશે, જેને આંતરિક પરાવર્તન કહે છે। એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રકાશ બહાર જાય એટલે એને પારગમન થયું કહેવાય, અને સપાટી દ્વારા સાથે સાથે એનું આંશિક આંતરિક પરાવર્તન થશે। ટૂંકમાં એને લીધે આપણો આ જે ભાગ છે ને એ થોડોક તમને પ્રકાશિત જોવા મળશે ટૂંકમાં। તો આપણે આ કિરણની વાત કરીએ, અને નામ આપી દો O A B નામ આપો, એ તો ઓલરેડી આપેલું છે આપણે। હવે આપણે એક ત્રાંસા કિરણને ધ્યાનમાં લેશું। તો એક પ્રકાશનું આ એક ત્રાંસું કિરણ તમે ધ્યાનમાં લો, અહીંયા સપાટીએ લંબ દોરી નાખો, અને જે ખૂણે આપાત થાય એને આપણે આપાત કોણ કહેશું, તો આ આપાત કોણ I થઈ ગયો। અને તમને ખબર છે કે ઘટમાંથી પાતળામાં જાય એટલે લંબથી દૂર જશે, એટલે વક્રીભવનને લીધે આ પ્રકાશનું કિરણ લંબથી દૂર જશે, તો આ વક્રીભૂત કોણ R થઈ ગયો। આ બિંદુનું નામ આપી ગયો O1 ને આને નામ આપી ગયો B1। સાથે સાથે તમને ખબર છે અહીંયા આંશિક પરાવર્તન થવાનું છે, જેને આપણે આંતરિક પરાવર્તન કીધું। તો આ પરાવર્તિત કિરણ કીધી આપણે, એને નામ આપી ગયો C1। તો અત્યારે તમને ખબર પડે છે O1 આપાત કિરણ થયું, O1 B1 વક્રીભૂત કિરણ થયું, અને O1 C1 કયું કિરણ થયું, કયો પરાવર્તિત કિરણ। હવે એક બીજી એક ત્રાંસું કિરણ ધ્યાનમાં લઈએ આપણે। બરાબર, અહીં સપાટીએ લંબ દોરી નાખો, આ જે ખૂણો છે એને આપણે આપાત કોણ કહેશું, આ જે બિંદુ છે એને આપણે કીધીએ O2 બિંદુ એ આપાત થાય, આ આપાત કોણને હું IDS કહી દઉં। હવે તમને ખબર પડે છે કે તમે જ્યારે અહીંથી આમ જતા હો ત્યારે કન્ટિન્યુ આપાત કોણ વધતો જશે, જોજો આના કરતાં આ આપાત કોણ મોટો હશે, ખબર પડે છે કે નહીં। જો આપાત કોણ વધે તો વક્રીભૂત કોણ વધે, ને વક્રીભૂત કોણ વધે તો શું થશે, કિરણ છે એ વધારે વાંકું વળશે, એટલે સપાટીની નજીક આવે એમ પણ કહી શકો કે નહીં તમે, એટલે આ પ્રકાશના કિરણનું વક્રીભવન વધારે થશે। આ વક્રીભૂત કોણને આપણે R' કહી દઈએ, અહીંયા I' લીધું તો અહીંયા R' લેવાય। આ કિરણને આપણે કીધે B2। તો અહીંયા આંશિક પરાવર્તન થશે,
આ પરાવર્તિત કિરણને નામ આપી દો C2। એક વાત તો ક્લિયર છે કે તમે O થી O1 અને O2 તરફ જાઓ એમ આપાત કોણ વધતો જશે, વક્રીભૂત કોણ એ વધતો જશે। તો હવે તમે એમ વિચારો જેમ 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 આમ જાઓ એમ આપાત કોણ વધતો જશે, વક્રીભૂત કોણ એ વધતો જશે। એક સમય એવો આવે કે વક્રીભૂત કોણ વધીને 90 ડિગ્રીનો થઈ જાય। એટલે હું એક આ બિંદુ અહીંયા લઉં કે ત્યાં આ વક્રીભૂત કોણ વધતો વધતો કેટલો થાય 90 ડિગ્રીનો, એટલે પ્રકાશનું કિરણ આ રીતે થશે અહીંયા। એટલે કે પ્રકાશનું કિરણ તો પહેલાં આપાત થયું છે આમ, અને અહીંયા વક્રીભૂત કોણ વધીને કેટલો થઈ ગયો હશે 90 ડિગ્રી, બરાબર ને। બાકી તમે ઘણા બધા કિરણો ધ્યાનમાં લઈ શકો, બરાબર ને, પણ હવે ડાયરેક્ટ આપણે 90 ડિગ્રીએ જ પહોંચી જઈએ π/2। ને આવડું આ જે કિરણ છે એને B3 કહી દો, અહીંયા બિંદુ છે એને નામ આપી દો O3, અને અહીંયા જે આપાત કોણ મળે ને એ આપાત કોણને આપણે ક્રાંતિ કોણ કહેશું, અંગ્રેજીમાં એને ક્રિટિકલ એંગલ કહેવાય। જ્યારે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થાય ને ત્યારે જે આપાત કોણ હોય ને એને ક્રાંતિ કોણ કહેવાય। ક્રાંતિ કોણ એટલા માટે કીધો કે અહીંયા પ્રકાશનું કિરણ હવામાં નથી જતું, કાચમાં નથી જતું, બે માધ્યમને સપાટીને સમાંતર છે, એટલા માટે આ ખૂણાને શું કીધું આપણે ક્રાંતિકોણ કીધો। ક્રાંતિકોણ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ એની પહેલાં ક્રાંતિકોણની વ્યાખ્યા આવડવી જોઈએ કે આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને એ આપાત કોણને ક્રાંતિકોણ કહેવામાં આવે છે। તો આ બિંદુ આગળ આપણે સ્નેલનો નિયમ લાગુ પાડો તો શું થાય તો જોજો, એની પહેલાં થોડા કેટલાક વાક્ય લખી નાખીએ આપણે, પછી પાછા આગળ આવીએ। તો લોકો જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી કેમાં જાય પાતળા માધ્યમમાં, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે તે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પારગમન પામે છે। સાથે સાથે તેનું આંશિક પરાવર્તન થાય છે। જેને આંતરિક પરાવર્તન કહે છે। તો આટલું ચિત્ર ક્લિયર થયું। બીજું વાક્ય એ લખીએ કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી કેમાં જાય પાતળા માધ્યમમાં જાય દાખલ થાય ત્યારે લંબથી દૂર વિચલન પામે છે। દૂર વિચલન પામે છે। અહીં આપાત કોણ કરતાં વક્રીભૂત કોણ કેવો હશે મોટો, અહીં આપાત કોણ કરતાં વક્રીભૂત કોણ મોટો હોય છે। તેથી આઈ ગ્રેટર ધેન શું કહી શકો આર ગ્રેટર ધેન શું કહી શકો આઈ, વક્રીભૂત કોણ અત્યારે આપાત કોણ કરતાં કેવો છે મોટો છે। તો બે વાક્ય ક્લિયર થયા। પછી આગળ લખીએ આપણે કે અહીં A01 આપાત કિરણ, પછી O1 B1 વક્રીભૂત કિરણ અને
O1C1 પરાવર્તિત કિરણ છે. ત્રણ મુદ્દા ક્લિયર થયા. પછી આગળ વધીએ આપણે. O થી O3 તરફ જતા આપાત કોણ સતત વધતો જાય છે. તેથી વક્રીભૂત કોણ પણ વધવાનો છે. વક્રીભૂત કોણ સતત વધે છે. છેવટે O3 બિંદુએ વક્રીભૂત કોણ કેટલો થવાનો છે? π/2 બિંદુએ વક્રીભૂત કોણ π/2 થાય છે. ત્યારે મળતા આપાત કોણને શું કહેશું આપણે? કયો ક્રાંતિ કોણ કહે છે. ક્રાંતિ કોણને IC વડે દર્શાવાય. અને આ જે કિરણ છે O3B3 કિરણ કે જે સપાટીને એક્ઝેક્ટલી સમાંતર છે એને ક્રાંતિ કિરણ કહેવામાં આવે છે. અહીં કિરણ O3B3 સપાટીને સમાંતર હોવાથી તેને ક્રાંતિ કિરણ કહે છે. તો આટલા મુદ્દા ક્લિયર થયા. તો હવે આપણે ક્રાંતિ કોણ ગણવો છે આવડો આ, તો એના માટે સ્નેલનો નિયમ લાગુ પાડી દો. તો હવે અહીંથી આપણે સ્નેલનો નિયમ લાગુ પાડવાનો પ્રયત્ન કરશું. આ આપાત કોણ છે બરાબર ને, આ બાજુ આપાત કિરણ ને આ વક્રીભૂત કિરણ. તો અંદરથી સ્નેલનો નિયમ લાગુ પાડો તો વક્રીભાવના કેટલો છે? તો લખીએ O3 એ સ્નેલના નિયમ મુજબ O3 બિંદુએ સ્નેલના નિયમ મુજબ. તો O3 બિંદુએ સ્નેલનો નિયમ લાગુ પડો તો અહીંયા વક્રીભાવના કેટલો છે? N2 sin. આ માધ્યમમાં આપાત કોણ કેટલો છે? IC. દર વખતે N1 આવે એવું જરૂરી નથી હો, અત્યારે N2 છે. sin IC બરાબર બોલો લ્યો. બહારના માધ્યમનો વક્રીભાવના કેટલો છે? N1 sin. વક્રીભૂત કોણ કેટલો છે અહીંયા? આ આપાત કોણ થયો ને આ વક્રીભૂત કોણ π/2 એટલે કે 90 ડિગ્રી બરાબર ને. 90 ડિગ્રીને રેડિયનમાં π/2 કહેવાય. તો હવે N2 ના N2 રહેવા દો, sin IC ના sin IC, N1 ના N1, sin π/2 એટલે sin 90ની કિંમત થવાની 1. તો sin IC ઇઝ ઇક્વલ ટુ શું થશે કયો? અને આ બાજુ લઈ જાઓ તો N1 ના છેદમાં N2 થવાના બરાબર ને. sin IC બરાબર N1 ના છેદમાં N2. તો હજી થોડાક આપણે આગળ વધીએ. અહીંયા સુધી પહેલાં વ્યવસ્થિત લખી નાખજો. હવે તમને ખબર છે કે sin IC ઇઝ ઇક્વલ ટુ શું થશે? N1 ના છેદમાં N2. N1 ના છેદમાં N2 ને N12 લખાય કે ન લખાય? N12 ને આ N12 ને છેદમાં લઈ જાવ તો હેરાફેરી થઈ જાય એટલે આને આમ લખાય sin IC બરાબર 1 ના છેદમાં N21. જો ખબર ન પડે તમને ખબર છે N12 ગુણ્યા N21 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 1 થાય કે નહીં? તો N12 ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? અને આ બાજુ લઈ જાઓ તો 1 ના છેદમાં N21 થવાના. તો N12 ભળવાના તમે 1 ના છેદમાં N21 લખી શકો ને, એ જ કામ આપણે અહીંયા કર્યું છે. તો ક્રાંતિ કોણ ગણવા માટેનું સૂત્ર મળી ગયું. જુઓ હવે આ સૂત્ર યાદ રાખવાનું છે, પણ આમાં હજી થોડીક સરળતા બનાવીએ. જુઓ આપણે
પહેલાં યાદ રાખતા શીખવાડું. અત્યારે ક્રાંતિકોણ કયા માધ્યમમાં બને છે? બીજા માધ્યમમાં, ઘટ માધ્યમમાં. જે માધ્યમમાં ક્રાંતિકોણ બનતો હોય ને એનો વક્રી ભવનાંક પહેલાં રાખવાનો અને એની સાપેક્ષમાં પાતળા માધ્યમનો વક્રી ભવનાંક લેવાનો. ખાસ ધ્યાન રાખજો. મેં આને અહીં N12 કીધું હોત તો ક્રાંતિકોણ કેમાં બને છે? 1માં, અને 2 સામે આવી જાય. એટલે ધ્યાન રાખજો, ક્રાંતિકોણ જે માધ્યમમાં બનતો હોય ને એનો વક્રી ભવનાંક પહેલાં લખવાનો, એની સાપેક્ષમાં બીજું માધ્યમ ધ્યાનમાં લેશું. એટલે અહીંયા શું થઈ જશે? N21. હવે તમને ગુજરાતીમાં એમ કહી દે કે બહારનું માધ્યમ હવા છે તો એનો વક્રી ભવનાંક તો આપણને ખબર પડી જાય 1. અને જે માધ્યમમાં ક્રાંતિકોણ બને એના વક્રી ભવનાંકને હું કીધું N. તો હવે તમને ખબર છે, પાછું આનું થોડુંક સાદુરૂપ આપી ગયું તો શું થાય? N21 બરાબર શું થાય? N2 છેદમાં N1 થશે. થાય કે ન થાય? હવે N2 બરાબર કેટલા છે? N. અને N1 બરાબર કેટલા છે? 1. તો 1 ન લખો તો હાલે, એટલે ડાયરેક્ટ જવાબ જ આવે આપણી પાસે. જો કે જો બહાર હવા હોય તો ક્રાંતિકોણ ગણવા માટેનું સૂત્ર શું થઈ જાય? sin IC બરાબર 1/n. એટલે આપણે એવું લખી શકીએ કે જો બહાર પાતળું માધ્યમ હવા હોય તો N1 બરાબર કેટલા થશે? 1. અને N2 બરાબર લઈ લઈએ આપણે N. તો ડાયરેક્ટ સૂત્ર લખી નાખશો તમે. sin IC ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કયો? 1/n થશે. તો કોઈ પણ માધ્યમનો ક્રાંતિકોણ ગણવા માટેનું સૂત્ર થયું. ક્રાંતિકોણ હોય ત્યારે તમને ખબર હશે કે વક્રીભૂત ખૂણો કેટલો થશે? π/2. હવે થોડાક ઈજી આગળ વધીએ આપણે કે હવે આ બિંદુએ આવો તો આ બિંદુએ તમને ખબર છે કે જેમ જેમ આમ જામ આપાત કોણ વધતો જાય. હવે હું એક પ્રકાશનું ઈજી એક ત્રાંસુ કિરણ ધ્યાનમાં લો. બરાબર, માધ્યમને ઈજી થોડુંક વધારી દઈએ આપણે. આ ત્રાસુ કિરણને આ સપાટી દોરેલો લંબ રાખીએ તો અહીંયા જે આપાત કોણ છે એ તમને ખબર છે ક્રાંતિકોણ કરતાં સ્વાભાવિક છે વધારે જશે. આ આપાત કોણને હું I કહું તો એ કેવો હશે? IC કરતાં વધારે જ હોય. કારણ કે અહીંયા ક્રાંતિકોણ તમને મળી ગયો. હવે જો આપાત કોણ વધે તો વક્રીભૂત કોણ વચ્ચે અહીંયા π/2 થઈ ગયો તો હવે વક્રીભૂત કોણ 90 ડિગ્રી કરતાં વધી જશે. એટલે આ પ્રકાશનું કિરણ છે ને એને માધ્યમમાં પાછું ફેંકાઈ જશે. એટલે અહીંયા આપાત પ્રકાશનું 100% પરાવર્તન થાય. જોજો, તો આ જે આખી ઘટના છે એને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. પણ પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે જોવા મળશે? કે જો આપાત કોણનું મૂલ્ય, અહીં ધ્યાન આપજો, આપાત કોણ ક્રાંતિકોણ કરતાં તમે વધારે રાખો, એટલે કે આ સાઈડ, તો વક્રીભૂત કોણ 90 ડિગ્રી કરતાં વધી જશે અને આપાત પ્રકારનું 100% પરાવર્તન થાય. આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય, જેને અંગ્રેજીમાં ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કહે છે. તો એક વાક્ય છેલ્લે લખીએ આપણે કે જો આપાત કોણ ક્રાંતિકોણ કરતાં વધી જાય, એટલે આ સાઈડ આવી જાઓ તમે, તો વક્રીભૂત કોણ 90 કરતાં વધી જશે અને પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળશે. એટલે લખીએ જો આપાત કોણ ક્રાંતિકોણ કરતાં વધી જાય તો આપાત પ્રકાશનું 100% પરાવર્તન થાય છે. આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. તો ખબર પડી છે કે નહીં? તો પૂર્ણ આંતરિક પરાવર્તનની સરસ મજાની ઘટના હતી. બીજી એક વાત એ કીધું કે પૂર્ણ આંતરિક પરાવર્તન વખતે આ જે સપાટી છે ને સમતલ અરીસાની જેમ વર્તે. અહીં સમતલ અરીસો મૂકી દીધો તો પ્રકાશનું શું કરશે? એ પરાવર્તન. પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની શરૂઆત ક્યાં થશે? અહીંથી. અહીંયા ક્રિટિકલ પોઈન્ટ આવી ગયો. જો આ બાજુ આવો ને તો તમને વક્રીભવન જોવા મળશે, ને આ બાજુ આવો તો તમને શું જોવા મળશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. આ એક બિંદુ એવું છે,
એના ક્રિટિકલ પોઈન્ટ કહેવાય. શું કામ? કારણ કે આ બાજુ તમે થોડાક જ ખસો ને તો તમને વક્રીભવનની ઘટના જોવા મળશે, ને આ બાજુ તમે આવી જાઓ તો શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળશે. ને અહીંયા પ્રકાશનું કિરણ કેવું છે? સપાટીને સમાંતર. આમ આવો તો વક્રીભવન, આમ આવો તો પૂર્ણ આંતરિક પરાવર્તન. તો પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવવા માટેની બે શરત છે, યાદ રાખજો. એક તો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જવું જોઈએ, અને બીજું કે આપાત કોણ છે એ ક્રાંતિ કોણ કરતાં કેવો હોવો જોઈએ? વધારે. તમને અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા નહીં મળે, પણ હવે જો એના કરતાં તમે વધારી ગયો તો તમને પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળશે. એટલે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. તો આ સરસ મજાની ઘટના હતી પૂર્ણ આંતરિક પરાવર્તનની. અને ક્રાંતિ કોણ ગણવા માટેનું સૂત્ર યાદ રાખજો. બહાર જો હવા હોય તો ડાયરેક્ટ સૂત્ર યાદ રાખશું આપણે. સાઇન IC બરાબર શું આવશે? 1/n. તો અલગ અલગ માધ્યમના આપણે હવે ક્રાંતિ કોણ જોઈ લઈએ ફટાફટ. તો તમારે હવાનો ક્રાંતિ કોણ ગણવો હોય, માધ્યમ. પછી વાત કરી લઈએ આપણે વક્રીભવનાંક, અને પછી ગણીએ ક્રાંતિ કોણ. આની પહેલાં આવું એક કોષ્ટક લખ્યું હતું, એમાં ઝડપ ગણી હતી. અહીંયા આપણે ક્રાંતિ કોણ ગણીએ. તો હવાનો વક્રીભવનાંક કેટલો થાય? NA બરાબર 1. તો હવાનો ક્રાંતિ કોણ ગણવો હોય સૂત્ર આપણી પાસે હાજર છે, સાઇન IC બરાબર 1/n. જેનો ક્રાંતિ કોણ ગણવો હોય એની કિંમત અહીં મૂકી દેવાની, તો 1 મૂકી દો. તો હવાનો ક્રાંતિ કોણ આવશે π/2, બરાબર ને, 90 ડિગ્રી. સાઇન અહીંયા 1 આવશે, ને ICની કિંમત 1 ક્યારે થાય? તો કે IC બરાબર કેટલા હોય કયો? 90 ડિગ્રી. પછી મારે પાણીનો ક્રાંતિ કોણ ગણવો હશે. તો પાણીનો વક્રીભવનાંક કેટલો હશે? 1.33. તો સાઇન IC બરાબર સૂત્ર છે 1/n. n બરાબર 1.33 મૂકશો, 1/1.33 કરશો. નેચરલ સાઇનમાં જોશો ને તો આવડો આ ક્રાંતિ કોણ આવશે તમારે 49 ડિગ્રી. બીજી એક વાત એ કીધો કે વક્રીભવનાંક અને ક્રાંતિ કોણ એકબીજાના વ્યસ્ત હશે. જેમ વક્રીભવનાંક વધે એમ ક્રાંતિ કોણમાં શું થાય? ઘટાડો થાય. એક યાદ રાખજો. ત્યાર પછી વાત કરીએ આપણે કાચ. તો કાચનો વક્રીભવનાંક 1.5 છે. તો સૂત્ર તમારી પાસે હાજર છે, સાઇન IC અહીંયા 1/n, n બરાબર 1.5 મૂકશો, સાદુરૂપ આપશો એટલે આનો જવાબ આવશે 42 ડિગ્રી. કાચનો ક્રાંતિ કોણ 42 ડિગ્રી હોય, એટલે એનો મતલબ એમ કે આપણે અહીંયા ખૂણો કેટલો બન્યો હશે? 42 ડિગ્રી. 42 ડિગ્રી કરતાં ઓછા ખૂણે આપાત કરશો ને તો તમને વક્રીભવનની ઘટના જોવા મળશે, અને એના કરતાં વધારે ખૂણે આપાત કરશો તો તમને શું જોવા મળશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. અહીં જો પાણી હોત તો તમારે શું કરવું પડે? આ ક્રાંતિ કોણ કેટલો બનાવવો પડે? 49 ડિગ્રી. તો 49 કરતાં ઓછા ખૂણે વક્રીભવન, એના કરતાં વધારે ખૂણે પૂર્ણ આંતરિક પરાવર્તન. ત્યાર પછી હીરાની વાત કરીએ. તો હીરાનો છે વક્રીભવનાંક કેટલો છે? 2.42. તો એનો ક્રાંતિ કોણ તમે ગણશો એટલે 24 ડિગ્રી આવશે. કાચમાં 42 ડિગ્રી હોય અને હીરામાં કેટલો હોય? 24 ડિગ્રી. તો આ એક યાદ રાખ્યા જેવી બાબત છે. હવે સાંભળજો, આ આપણું કામ પૂરું થયું. હવે થોડુંક મારે આ સમજાવવું છે તમને. 5 મિનિટ લઈએ આપણે, વધારે સમય નહીં લઈએ હવે તમારો. પૂર્ણ આંતરિક પરાવર્તનની થિયરી પૂર્ણ થઈ ગઈ છે. હવે ધારો કે અહીંયા માધ્યમ પાણી હોત, શું હોત? તો તમારે પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવવા માટે ક્યાં સુધી જવું પડત? 49 ડિગ્રી સુધી જવું પડત. એટલે થોડા કિરણો ધ્યાનમાં લઈએ આપણે. અહીંયા આપણે જે ખૂણો છે એને હું 30 ડિગ્રી કહી દઉં. અહીંયા ખૂણો છે, અહીંયા આપણે રાખીએ 20 ડિગ્રી, અહીંયા રાખીએ 40 ડિગ્રી, અહીંયા રાખીએ આપણે 60 ડિગ્રી, અથવા 50 રાખો ને ઘડીક જસ્ટ સમજવા માટે. અહીંયા ખૂણો રાખીએ આપણે 60 ડિગ્રી. હવે એનો મતલબ કે જો તમે આમાં પાણી ભરેલું હોય તો પાણીનો ક્રાંતિ કોણ કેટલો છે? 49 ડિગ્રી. હવે 49 ડિગ્રી ક્યાં બને? તો કે આ 50ની નજીક, એટલે કંઈક અહીંયા બનતો હશે. એટલે અહીંયા જો 49 ડિગ્રીના ખૂણે તમે પ્રકાશનું કિરણ આપાત કરો તો અહીંયા સપાટીને સમાંતર હશે.
હવે એનાથી તમે આગળ જાઓ તો શું થશે? અહીંયા ક્રાંતિકોણ કરતાં ખૂણા વધી જશે અને પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળશે. એટલે પાણીમાં છે ને પૂર્ણ આંતરિક પરાવર્તન 49 ડિગ્રીથી ચાલુ થશે. એ જ વસ્તુ તમે વાત કરી જો કાચમાં, તો કાચમાં 42 ડિગ્રીથી ચાલુ થશે. તો 42 ડિગ્રી ક્યાં બને છે? જો જોવો અહીંયા કંઈક બનશે એમ કહીએ આપણે. આને તમે 42 ડિગ્રી કહી દો. તો કાચની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન અહીંથી ચાલુ થશે. તો હવે તમે મને કહેશો પાણીમાં પૂર્ણ આંતરિક વધારે થયું કે કાચની અંદર? પાણીમાં એટલા ભાગમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, કાચમાં છે કાંઈથી ચાલુ થઈ જાય છે. અને હીરામાં ક્યાંથી ચાલુ થશે ખબર પડે છે? 24 ડિગ્રીથી. તો હીરામાં 24 ડિગ્રી કંઈક અહીંયા બને એમ માની લઈએ આપણે. તો હીરામાં પૂર્ણ આંતરિક પરાવર્તન છે અહીંથી ચાલુ થઈ જશે. એટલે હીરાનો ક્રાંતિકોણ સૌથી ઓછો છે ને, એટલે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન સૌથી વધારે થશે. એટલે કે 24 ડિગ્રીથી ચાલુ થઈ જાય. કાચનો ક્રાંતિકોણ છે એ કેટલો છે? 42 ડિગ્રી. એટલે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન 42 ડિગ્રીથી ચાલુ થશે. પાણીનો ક્રાંતિકોણ છે 49 ડિગ્રી છે, તો 49 ડિગ્રીથી ચાલુ થશે. ને કોઈક માધ્યમનો ક્રાંતિકોણ 60 ડિગ્રી હોત તો પૂર્ણ આંતરિક પરાવર્તન છે 60 ડિગ્રીથી, એટલે કે આ ભાગમાં જ હશે. એટલે હવે હું જે બોલું ને શાંતિથી સાંભળજો. જેમ ક્રાંતિકોણ ઓછો એમ પૂર્ણ આંતરિક થવાની સંભાવના વધારે કે ઓછી? વિચાર આવે છે? હીરાનો ક્રાંતિકોણ સૌથી ઓછો છે, એટલે એમાં પૂર્ણ આંતરિક પરાવર્તન સૌથી વધારે થાય છે. અને જેમ ક્રાંતિકોણ વધારે હોય એમ પૂર્ણ આંતરિક પરાવર્તન કેવું થાય? ઓછું થાય છે. એટલે આપણે આમ વિચારશું. હવે જો ઘડીક માથાકૂટ થશે. જેમ વક્રી ભવનાંક વધારે, આમ જાઓ તો વક્રી ભવનાંક વધતો જશે કે નહીં? એમ ક્રાંતિકોણ ઘટતો જશે. એટલે કે જો વક્રી ભવનાંક વધે તો ક્રાંતિકોણ ઘટે, અને ક્રાંતિકોણ જેમ ઘટે એમ પૂર્ણ આંતરિક પરાવર્તન કેવું થાય? કયો? પૂર્ણ આંતરિક પરાવર્તન વધારે થાય. પરાવર્તન વધારે થાય. તમને કોઈ પ્રશ્ન પૂછે ને કે સૌથી વધારે પૂર્ણ આંતરિક પરાવર્તન કેમાં થશે? તો કે હીરામાં. ને એટલા માટે હીરા છે ને એ ઝગમગતા તમને દેખાય, કારણ કે એની અંદરને અંદર છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય. કે હીરો હોય ને એના પર તમે પ્રકાશ આપાત કરશો ને એટલે એના ઉપર હજારો વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. ને એને લીધે જે જગ્યાએથી પૂર્ણ આંતરિક પરાવર્તન થશે ને તમને પ્રકાશ ટપકું દેખાશે. એને લીધે હીરા છે ને એ ઝગમગતા દેખાય. તો તમને આવો પ્રશ્ન પૂછે કે હીરા ઝગમગતા શા માટે દેખાય? તો હીરાનો વક્રી ભવનાંક 2.42 હોય છે, તેથી એનો ક્રાંતિકોણ 24 ડિગ્રી થાય, જે ખૂબ જ ઓછો હોવાથી એમાં પૂર્ણ આંતરિક પરાવર્તન વધારે પ્રમાણમાં થાય છે, જેને લીધે હીરા છે એ ઝગમગતા દેખાય છે. તો આવતા લેક્ચરમાં આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની અલગ અલગ ઘટનાઓ સમજવાના છીએ. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ, આભાર.